આમ જોઈએ તો ખરેખર આખા ગામનું જે આસ્થાનું પ્રતીક રહેલું છે કે નાગપાંચમ આવતી હોય, શીતળા સાતમ આવતી હોય ત્યારે ઉંબરા દીઠ માણસો આવી અને અહીંયા પોતાનું જે શ્રીફળ વધેરે છે અને પોતાના એક દેવ તરીકે બધા આસ્થાનું પ્રતીક રહેલું છે. જૂનામાં જૂનું આખા ગામ ખાતે જો ઝાડ હોય તો અહીંની એક આંબલી બરાબર વર્ષો જૂની બરાબર આખા ગામમાં મોટામાં મોટું જો વૃક્ષ હોય બરાબર તો અહીંયા એક બહુ મસ્ત અને એની અંદર એટલા મોર બેસે બરાબર અને ફરતા મોર એટલા અવાજ કરતા હોય, પક્ષી એટલા હે બરાબર કે આ જગ્યાની આબોહવા અને બધું અનુકૂળ, પક્ષી પણ એટલા આનંદથી રહે. બરાબર. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા. તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે. તો આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન ભૂમિ હતી કે જ્યાં 500 વર્ષથી પણ પુરાણી જે જગ્યા આવેલી છે ત્યાંના વિશેષ અપડેટ આપવાના અમે પ્રયત્નો કરીએ છીએ. સાથોસાથ જે દેવસ્થાન છે તેમજ જે આ મંદિર સાથે જોડાયેલો જે ઇતિહાસ છે તેમજ રતન ટેકરીવાળા દાદાનું સાનિધ્ય છે એની વિશેષ વાત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. જોડાયેલા રહેજો આ વિડીયો સુધી. હવે તમે જોઈ રહ્યા છો કે ખરેખર ગામડું કેવું હોય, કે ગામડાની અંદરનું જે જીવન અને જેનું વાતાવરણ કેવું હોય એનું ખરેખર આ એક એવી જગ્યા છે કે તમે તમારા જીવનની અંદર ખરેખર એકવાર જો આનો લાવો લ્યો તો ઓક્સિજનથી ભરપૂર અને એકદમ શાંતિની જગ્યા છે. અને અહીંના સ્પંદનો કંઈક એવા છે કે કંઈક તમને નવીન જાતનો અહેસાસ કરાવે છે. તો આ છે અહીંયાની પ્રકૃતિના તમને હું દર્શન કરાવી રહ્યો છું કે આ એન્ટ્રી ગેટથી અંદરની તરફ આવતાની સાથોસાથ જ તમને આવા બધા સરસ મજાના જે વૃક્ષો અને બાજુમાં ઘોડાધ્રોઈ નદી નીકળેલી છે. તો અહીંયાના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હવે આપણે આજે દર્શન કરી રહ્યા છીએ કે જે રતન ટેકરીવાળા દાદા કે શ્યામ સુંદર ગિરી બાપુ કે જેમનું જે આ સાનિધ્ય છે. હવે આપ દર્શન કરી રહ્યા છો કે શ્યામ સુંદર ગિરી મહારાજની જે સમાધિ આવેલી છે આ છે ત્યાંના દ્રશ્યો. અને આ જે બધી સમાધિઓ છે તે એમના જે શિષ્યગણો તેમજ ગુરુભાઈઓ આ એમની જગ્યા છે. આપ એના પણ દર્શન કરી રહ્યા છો. અને આ જગ્યાનો ખરેખર જીવનની અંદર એક લાવો ગણી શકાય એવી આ જગ્યા છે કે અહીંયાના કંઈક સ્પંદનો કંઈક અલગ પ્રકારના રહેલા છે. હવે તમે દર્શન કરી રહ્યા છો ધાલીમાં, શીતળામાં, સરમારિયા દાદા અને બળિયા દેવના કે જ્યાં ખરેડા ગામની આસ્થાનું પ્રતીક રહી ચૂક્યું છે કે જેની અનેક પેઢીઓ આ દેવસ્થાન સાથે જોડાયેલી હતી. અને કેટલાક હાલની પરિસ્થિતિની અંદર બહારગામ રહેતા હોય અથવા તો મોરબી જેવા મહાનગરોની અંદર ગયેલા હોય, પરંતુ જે આપણે શીતળા સાતમ અને નાગપંચમના દિવસે આવી અને અહીંયા પોતાનું શ્રીફળ વધેરતા હોય છે. આવી સરસ મજાની આ આસ્થાનું પ્રતીક રહેલું છે કે જે ખરેડા ગામની પાવન ભૂમિ ઉપર ના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અને આ છે કામરૂ દેશમાંથી લાવેલા મા ભગવતી જે રતનગીરી બાપુના જે આસ્થાનું પ્રતીક હતા એવા માતાજીના દર્શન કરી રહ્યા છો. એ સાથે અમે તમને જે રતન ટેકરીવાળા દાદાની જે જગ્યા છે તેના અમે તમને સતત જે અપડેટ બતાવી રહ્યા છીએ. હવે આપણી સાથે જે આ મંડળ અહીંયા એક ચાલે છે એના સભ્યો બધા ઉપસ્થિત થયા છે અને શું અહીંયાની કામગીરી ચાલે છે અને આ મંદિરનો શું ઇતિહાસ રહેલો છે એ થોડુંક જાણવાના આપણે પ્રયત્નો કરીએ. આપણી સાથે ઉપસ્થિત છે પ્રવીણભાઈ ગૌસ્વામી. તો જય રતન ટેકરીવાળા દાદા. જય રતન ટેકરીવાળા દાદા. હવે આપણે જે જગ્યાએ બેઠા છીએ પ્રવીણભાઈ, એ જગ્યા વિશેની થોડીક આપણે માહિતી જોઈએ છે કે શું એનો ઇતિહાસ રહેલો છે કે જે આ રતન ટેકરીવાળા દાદા છે કે એનો ઇતિહાસ શું છે એના વિશે થોડીક માહિતી આપો. ઇતિહાસ તો બાવળના ચોપડામાં એમ કહે છે 400-450 વાળા સમાધિ લીધી બાપુએ. બરાબર. એને થયા એમ કહે. બરાબર. કાળીઓમાં તો રવિવારે લગેલી છે ધૂન ભજન કરી. બરાબર. વૃક્ષો વાવ્યા છે. હા. ચકલાને ચાઈ પાણીના પરબિયા ભરી. બરાબર. કોઈ ગાંઠિયા નાખે, માછલાને ખવડાવે. બરાબર. કૂતરાને બિસ્કિટ ખવડાવે. મોર વિશે ખૂબ સરસ કહેવાય કે જે આ ખરેડા ગામની અંદર રતન ટેકરીવાળા દાદાની જે જગ્યા આવેલી છે કે આમ જોઈએ તો ખરેખર આખા ગામનું જે આસ્થાનું પ્રતીક રહેલું છે
કે નાગપાંચમ આવતી હોય, શીતળા સાતમ આવતી હોય ત્યારે ઉંબરા દીઠ માણસો આવી અને અહીંયા પોતાનું જે શ્રીફળ વધારે છે અને પોતાના એક દેવ તરીકે બધા આસ્થાનું પ્રતીક રહેલું છે. તો હવે આપણે એ સમજવું છે કે જે આપણી જગ્યાએ જે જગ્યાએ બેઠા છીએ કે ખરેખર આનંદ આવે એવું માહોલ છે અત્યારે અષાઢ મહિનાની અંદર. તો એની અંદર હવે જે આ જે વિકાસ થઈ રહ્યો છે એમાં ગામ લોકોનો શું ફાળો રહેલો છે અને આગામી તમારો હવે શું કાર્યક્રમ મંડળનો રહેશે? કાર્યક્રમ તો અત્યારે રૂમ બનાવી, બરાબર, ગામડા જે ઈચ્છા હોય એ દઈએ. બરાબર, અહીં આવીને કોઈ કહી શકે અમારે બેટા લેવાય તો લાવો, બાકી કોઈ આપણે માગવાના નથી. બરાબર, અમે દઈએ તો લેવાના. બરાબર. એ સિવાય કઈ વૃક્ષારોપણ કે એવું કઈ? વૃક્ષારોપણ આ ઠેર લગીને દેખાય છે, આટો મારી તમે જોઈ જવો. બરાબર, કેટલા વાય કાંઈ હતા નહીં ઝાડવા. હવે સતત આપણે જે રતન ટેકરી વાળા દાદાની જે જગ્યાની તમને અપડેટ બતાવી રહ્યા છીએ, હવે આપણી સાથે જે મંડળના એક સભ્ય શ્રી ભરતભાઈ કારેલી આપણી સાથે ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી થોડીક વિગત એકત્રિત કરવાના પ્રયત્નો કરીએ. જય રતન ટેકરી વાળા દાદા. આ જગ્યાની એવી વિશેષતા છે કે આ જગ્યામાં જૂનામાં જૂનું આખા ગામ ખાતે જો ઝાડ હોય તો અહીંની એક આંબલી બરાબર, વર્ષો જૂની, બરાબર, આખા ગામમાં મોટામાં મોટું જો વૃક્ષ હોય બરાબર, તો અહીંયા એક બહુ મસ્ત, અને એની અંદર એટલા મોર બેસે બરાબર, અને ફરતા મોર એટલા અવાજ કરતા હોય, પક્ષી એટલા હોય કે આ જગ્યાની આબોહવા અને બધું અનુકૂળ, પક્ષી પણ એટલા આનંદથી રહે. બરાબર છે. ટૂંકમાં જે તમે આ જૂની વૃક્ષની વાત કરી એટલે આમાં તો કેટલી પેઢી હોય ટૂંકમાં અહીંયા ગામડા રહીમાં હોય. હા, કેટલાય પડ્યા એ. હા એમ. અને આજ દિન પ્રતિદિન તમે જુઓ તો બાળક મોબાઈલ ની અંદર રહીજો પૈસો રહે છે. તો આપણે એક બાળકને એક પ્રેરણા જાય એવો સંદેશો અહીંથી રજૂ કરીએ કે મા બાપ ને એવો સંદેશો દઈ કે બાળકોનું ખરેખર નાનપણનું જીવન કેવું હોય જોઈએ. એના અનુસંધાનમાં તમે નાના હતા કે 5, 8, 10, 15 વર્ષના, અને તમે કઈ રીતે તમારું બાળપણ ગુજાર્યું એના વિશે થોડી માહિતી લઈ. નાનપણ હકીકતમાં વૃક્ષો ઉપર જ બાળકોએ વિતાવ્યા. બરાબર. અને એની જે મજા હતી, કોઈને હાથ પગ ભાંગે તોય આનંદથી રહેતા. 100%. અને એમને મટીએ જતા, કઈ લાખો રૂપિયાનો ખર્ચો ન થતો. બરાબર. હા, અને ગમે એવા સોલાઈને જાય તો ધૂળથી ચોપડીને ઘરે. બરાબર. એટલે આ આંબલી ઉપર તો પડીને મરી ગયા કેટલાય. બરાબર. તોય આ આંબલી ઉપર ચડવાનું કોઈ મુકતું નથી. અને બધી ફ્રી ઓફ ગેમ હતી એમ કહું તો હાલે. બરોબર. અને આમ જોઈએ તો જે 18 વરણ એમ કે લુવાર સુતાર એનો ક્યાંક ને ક્યાંક ભાગ રહેલો હતો. આજે એને તમે કઈ રીતે જોવો? જે બાળકો નાના તમે હતા ને જે રમતા, આપણે મોયદાંડીઓ કરવા જવો પડતો હોય તો આપણે સુતાર તરફ જવું પડતું. ઈ સમયમાં જ્યારે કરવા જવા હોય તો લુવારની મદદ લેવી પડતી. ત્યાર પછી મને સાંભળે છે કે દિવાળી આપણે જે ઓલું વલણો ત્યારે કુંભારની જરૂર પડતી. ઈ આજે સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ એમ કહું તો પણ ચાલે. ઈ તો હવે જોવા જ નથી મળતું. બસ હાવ નાનું બાળક હોય 1.5 વર્ષનું, તોય મોબાઈલ, પછી મોબાઈલ લઈને જ જમવા બે. હવે ઈ શું બીજી ગેમો લે? હા, 100%. ટૂંકમાં જે ફિઝિકલ એક્ટિવિટી હતી કે શારીરિક રમતો એ અત્યારે લુપ્ત થવાને આરે છે એમ કહું તો પણ ચાલે. ભૂખ પણ એવી લાગતી. બરોબર છે. તો આમાં મા બાપ ને શું કાળજી લેવી જોઈએ, એમાં તમારું શું માનવું છે? મોબાઈલ આવ સદંતર બંધ કરાવી અને આ જે શેરીની રમતો રહી એમાં જ ભાગ લેવડાવવા જોઈએ, તો જ એનો વિકાસ થાય. બરાબર. અને શરૂઆતમાં મને એવું લાગે છે કે મા બાપ હારે રમે તો એ પાટે ચડી જાય એવું માની શકાય. મા બાપ તો સામે ફરકવા જ ન જોઈએ. હા, એને એની રીતે જ રમવા દેવો જોઈએ, એના ભાઈબંધ દોસ્તારોમાં, તો જ એનો વિકાસ સાચો થાય. બરાબર. બાકી આપણે આટલી જિંદગી કાઢી, કોઈની કઈ જરૂર નથી પડી. ખૂબ સરસ જે વાત કરી ભરતભાઈ કારેલિયાએ કે આજની જે પરિસ્થિતિ કઈ છે અને એને હજી જો સુધારવી હોય તો કઈ બગડી નથી ગયું. જો મા બાપ જાગૃત થાય તો હજી આની અંદર પરિવર્તન લાવી શકીએ છીએ. મિત્રો, આપણે જે અત્યારે દર્શન કર્યા એ અહીં થઈ ગયેલા એક સિદ્ધ સંત એવા શ્રી શ્યામ સુંદર ગિરી બાપુના ધૂણાના દર્શન કર્યા. કહેવાય છે કે શ્યામ સુંદર ગિરી બાપુએ અહીં બાજુમાં જીવતા સમાધિ લીધેલી, અને સમાધિ લીધા પછી અહીંથી આશરે 30 કિલોમીટર દૂર સિરોઈની નદીમાં એ પ્રગટ થયેલા.
અને ત્યાંથી સામેની આવતા યાત્રાળુઓને એની નિશાની રૂપે પોતાનો લોટો આપેલો. જ્યારે યાત્રાળુઓ ગામમાં આવ્યા અને એને કીધું કે બાપુએ આ લોટો આપ્યો છે, ત્યારે ગામ લોકોએ કીધું કે ભાઈ બાપુએ તો મહિના પહેલા સમાધિ લઈ લીધી છે. આ એમનો પહેલો પરચો. અને એવું કહેવાય છે કે પેલા ગામ નાનું હતું, 700 થી 800 ની વસ્તી હતી. ત્યારે ગામના કહેવાથી એકવાર બાપુએ સિંહનું સ્વરૂપ લીધું અને ગામ લોકો અહીંથી અત્યારે તો ઝાડ થઈ ગયા છે તો ભાગીને ચોરા પર ચડી ગયા હતા. એ આમનો પરચો છે. અને અત્યારે જે અહીંયા ક્યાં ગિરી બાપુની બધા રહ્યા એ એમના એક શિષ્ય જેને પછીથી સંસારમાં આવ્યા અને સીધી લીટીમાં જે વારસદારો થયા એ આપણે હમણાં જે પ્રવીણ ગિરી બાપુની મુલાકાત લીધી એ બધા એમના વારસદારો છે. અને બાપુના પરચા તો અનેક છે. એક વખત અહીંયા બનેલી ઘટના કે અહીંયા એક ગાયનું મોટી એટલે કે 500 થી 1000 ગાયોની સાથે મહાત્માઓ આવેલા. પછી મહાત્માઓ આવે એટલે ગામ લોકો સુસુસામાં લાગે. એ આ જ જગ્યા પર બનેલું. પછી ગામ લોકોએ પૂછ્યું કે બાપુ તમે માગતા નથી અને આ ગાયોનું પૂરું કેવી રીતે કરો છો? ત્યારે એક બીના બનેલી કે એ આવેલા સાધુઓમાંથી એક સાધુએ પોતાની ચલમની અંદર એ સમયનું ચલણ કોપરનો સિક્કો નાખ્યો અને ચલમ પીધી. પછી ચલમ ખાલી કરી અને સિક્કો એકદમ લાલ થઈ ગયો. પછી આ જ ક્ષેત્રમાંથી ક્યાંકથી એ વનસ્પતિ તોડી આવ્યા હતા અને એ સિક્કા ઉપર 2 ટીપા નાખતા આખો સિક્કો સુવર્ણનો બની ગયો હતો. અને ગામ લોકોને કીધું હતું કે અમે આવી રીતના ગુજરાન ચલાવીએ. પછી ગામ લોકોએ આગ્રહ કર્યો, સ્વાભાવિક છે ને, માણસનું સ્વાર્થ આવે ત્યારે માણસ બધું મૂકી દે. એ કે અમને તમને ન કહેવાય, આ અમારા માટે જ છે. એટલે મિત્રો એવી વનસ્પતિ, દિવ્ય વનસ્પતિ હજી પણ અહીંયા હશે પણ આપણે કોઈ ઓળખતા નથી. આ પણ એક પરચો આની સાથે જોડાયેલો છે. તો આ હતા ખરેડા ગામની અંદર આવેલી 500 વર્ષથી પણ જૂની જગ્યા છે. એના અમને તમને અપડેટ બતાવવાના પ્રયત્નો કર્યા. તેમજ હજી સુધી જો તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો બટનને ક્લિક કરી દેજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે. નમસ્કાર, જય દ્વારિકાધીશ.